હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું ભાવનગરના કે કાઠિયાવાડના પ્રખ્યાત ભૂંગળા બટેકા જે ત્યાં મળે છે એવા જ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યા છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને ઝડપથી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે બનાવીએ ભાવનગરના પ્રખ્યાત ભૂંગળા બટેકા। એક કુકર લઈ લીધું છે, એની અંદર મેં આ રીતે નાની નાની બટેકી લઈ લીધી છે। જો તમારી પાસે આ રીતના નાની નાની બટેકી ન હોય તો તમારે મોટા બટેકા પણ લઈ શકાય છે। તો હવે આપણે આની અંદર પાણી એડ કરીશું। હું આની અંદર 1 લોટો પાણી એડ કરીશ અને આનું ઢાંકણ બંધ કરી દઈશું। આનું ઢાંકણ બંધ કરીને આપણે આને 3 સીટી કરી લેવાની છે અને જો તમારી પાસે મોટા બટેકા હોય તો 4 સીટી કરી લેવાની। હવે આપણે આને બાફી લઈશું। તો આપણા બટેકા બફાઈ ગયા છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે બટેકાને કાઢી લઈશું। એને આ રીતે ચક્કાની મદદથી કાઢી લઈશું। આપ જોઈ શકો છો કે આપણા બટેકા એકદમ સરસ બફાઈ ગયા છે, વધારે પડતા બફાયા નથી કે ફાટી પણ નથી ગયા, આ રીતના જ બાફવાના છે। તો હવે આપણે બધા જ બટેકાને કાઢી એની છાલ ઉતારી લઈશું। તો આપણા બધા જ બટેકાને મેં ફોલી લીધા છે। હવે એક સ્ટેપ આપણે એ કરવાનું છે કે જે કાંટો ચમચી હોય એની મદદથી આપણે આ રીતે ચારે બાજુ કાંટા ચમચીની મદદથી છેદ પાડી દેવાના છે, કાણા પાડવાના છે, જેથી કરી આપણે જે મસાલો કરીએ એ બધો અંદર સુધી પહોંચે એટલા માટે। અને જો તમે મોટા બટેકા લો તો એક બટેકાના 4 ટુકડા કરવાના, તો આ સ્ટેપ કરવાની કોઈ જરૂર નથી। પણ હું આ નાની નાની બટેકી લીધી છે અને એ આખી રાખવાની છે એટલા માટે હું એને આ રીતે કાંટા ચમચીની મદદથી કરીશ। તો બધા જ બટેકાને આપણે આ રીતે કાંટા ચમચીની મદદથી કાણા પાડી લઈશું। સૌ પ્રથમ એક મોટું વાસણ લઈ લેશું, એની અંદર 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અને થોડું મીઠું લઈ લેશું। એની અંદર આપણે 1 ચમચો તેલ લઈ લેશું અને આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। આની અંદર આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એની અંદર આપણે જે બટેકા ફોલીને તૈયાર કરેલા છે એ એડ કરી દેવાના છે। એને આપણે આ મસાલામાં સરખી રીતે મિક્સ કરી દેવાના છે। આ રીતે
આ રીતે મિક્સ કરી હવે આપણે આને 10 મિનિટ માટે રહેવા દેવાના છે, ત્યાં સુધી બધો જ મસાલો બટેકાની અંદર આવી જાય. એક ખાયણીમાં 12 થી 14 કળી લસણની લઈ લેશું. એક ચમચી તીખું મરચું આવે છે એ લેશું. મરચું તમારે આ જે તીખું મરચું હોય એ તમારે વધારે ઓછું કરવું હોય એ કરી શકાય છે. જો તીખું ઓછું ખાતા હોય તો ઓછું લેવાનું. અને એક ચમચી કાશ્મીરી મરચું લેશું. હવે આપણે આને એકદમ સરસ ઝીણું ખાંડી લેવાનું છે. તો મેં એકદમ સરસ ઝીણો મસાલો તૈયાર કરી લીધો છે. આ સ્ટેપ જો તમારે મિક્સર જારમાં કરવું હોય તો પણ કરી શકાય છે. તો આપ જોઈ શકો છો એકદમ સરસ ઝીણું ખંડાઈ ગયું છે. તો હવે હું આની અંદર થોડું પાણી એડ કરી દઈશ ને સરખી રીતે મિક્સ કરી દઈશું. આપણે આની અંદર મીઠાનો ઉપયોગ નથી કર્યો કારણ કે પહેલું મીઠું નાખ્યું છે, તો આમાં જરૂર જણાય એમ જ એડ કરીશું. સૌથી પહેલાં આપણે એક મોટી કઢાઈ લઈ લઈશું. એની અંદર આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. એટલે સૌથી પહેલાં આપણે આની અંદર હિંગ એડ કરીશું. પછી આપણે એની અંદર એક સિક્રેટ વસ્તુ જે ચણાનો લોટ આવે છે 1 ચમચી એડ કરવાનો છે. એને સરખી રીતે શેકી લઈશું. ચણાના લોટને આપણે 1 ચમચી જ લેવાનો છે કારણ કે આપણે એને બાઇન્ડિંગ માટે લેવાનો છે. હવે એકદમ બ્રાઉન કલરનો થઈ જાય પછી આપણો જે મસાલો છે એ એડ કરી દઈશું. એને પણ સરખી રીતે શેકી લેવાનો છે કારણ કે અંદર લસણ છે તો લસણની સ્મેલ ના આવે એટલા માટે એને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને શેકી લઈશું. હવે હું ખાયણીમાં થોડું પાણી નાખી એમાં જે મસાલો બચ્યો છે એ પણ હું એડ કરી દઈશ. અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો હવે હું આને ઢાંકીને 1 મિનિટ માટે સાંતળવા દઈશ. થોડી વાર સાંતળ્યા પછી આપ જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ ટાઈમે આપણે આની અંદર થોડી હળદર એડ કરીશું અને થોડું ધાણા જીરું એડ કરીને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે જે પહેલાં મસાલો બનાવ્યો તો એમાં મીઠું એડ કર્યું છે એટલે હું આની અંદર મીઠું એડ નથી કરતી. જો તમને ઓછું લાગે એમાં કે ઓછું છે તો આની અંદર એડ કરી દેવાનું. સરખી રીતે સાંતળી લેવાનું આ રીતે. તો આપ જોઈ શકો છો કે આપણો લસણનો મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે. એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે. તો હજુ હું આને અડધી મિનિટ માટે સાંતળી લઈશ. તો અડધી મિનિટ સાંતળ્યા પછી આપણો મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે. તો હવે ગેસ બંધ કરી દઈશું. અને આની અંદર ચણાનો લોટ નાખવાથી જે બટેકા ઉપર આપણી ગ્રેવી હોય છે એ સરસ રીતે ચોંટી જાય છે અને ટેસ્ટ પણ સારો હોય છે. પણ 1 ચમચીથી વધારે ઉપયોગ નથી કરવાનો, નહીંતર એનો સ્વાદ આવશે. એટલા માટે 1 જ ચમચી ઉપયોગમાં લેવાનો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. તો એની અંદર આપણે જે બટેકા તૈયાર કરીને રાખેલા છે એ એડ કરી દઈશું. એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે. અને એમાં જે મસાલો હતો એ મસાલો પણ આપણે લઈ લઈશું આની અંદર. હવે સરખી રીતે આપણે બધા મસાલામાં મિક્સ કરી દેવાના છે બટેકાને. તો આપણા ભૂંગળા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આની ઉપર ધાણા એડ કરી દઈશું. આને ફરીથી મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાના છે. આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે
આ જે ભૂંગળા આવે છે આ રીતના મોટા ભૂંગળા એ મેં લઈ લીધેલા છે. એને હવે આપણે તળી લઈશું. આપણે આ ભૂંગળાને ચીપિયાની મદદથી તળવાના છે, જેથી કરી અંદર રહેલું બધું જ તેલ આપણે આ રીતે નિતારી લઈએ. આ રીતે આપણે બે ભૂંગળા કરી બધા જ તળી લેવાના છે. ચીપિયાની મદદથી આ રીતે તેલ પણ આપણે એનું નિતારી લેવાનું. તો આ રીતે આપણે બધા જ ભૂંગળાને તળી લઈશું. તો ભાવનગરના પ્રખ્યાત એવા ભૂંગળા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આપને આ મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો અને આપ ઘરે એક વખત જરૂરથી આ ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.